મિત્રો, કેમ છો? નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે આપણે ખેડૂત હોઈએ અને આપણે રોજ આ પ્રકૃતિ સાથે વાડીએ જતા હોય, રસ્તામાં બધી પશુ પંખી વનસ્પતિ પર નજર નાખતા હોય તો આપણે આગાહી છે વરસાદની આપણે જાતે જ અનુભવી, બીજાની આગાહી ઉપર આધાર ન રાખતા। તો વિડીયોના માધ્યમથી એટલું કહેવાનું છે કે સવારે તમે ઉઠો અને સવારે આકાશની અંદર વાસી વાદળા હોય અથવા કસ હોય તો તમારે માનવું કે વરસાદ 24 કલાકમાં આવશે। બીજી વસ્તુ એ છે કે તમે વાડીએ ગયા છો, વાડીએ જઈને કોઈ એવો રાફડો હોય, રાફડો તાજો ઉધઈએ બનાવ્યો હોય તો પણ વરસાદના યોગ રહે 24 કલાકની અંદર। પછી ગળોના વેલા એ પણ કોળાઈ જાય, પછી કટોલીના વેલા કોળાવા મળે, ઘોલાના વેલા કોળાવા મળે તો પણ વરસાદના યોગ રહેશે। ઉપરાંત બીજી વસ્તુ એ છે કે ભડલી વાક્યોના આધારે પણ આપણે ઘણીવાર અનુમાન થતા હોય છે। એટલે ભડલી વાક્યો તો બહુ અઘરું પડે આપણે સમજવું એનું, પણ રોજિંદા જીવનની અંદર આપણે વાડીએ જઈએ છીએ તો અનેક એવી વસ્તુઓ છે કે વડલાની વળવાય ધારો કે એ પણ કોળાઈ ગઈ હોય તો પણ વરસાદ થાય છે। અને પશુ પંખી ઉપર પણ આ ચોમાસાના જે વરસાદ થવાનો હોય ત્યારે એની અસર થતી હોય છે। તેવી અસરની અંદર જુઓ તો ચકલા ધૂળની અંદર નાહતા હોય છે। ચકલા ધૂળની અંદર નાય તો ભડલી એમ કહે છે કે 1 પળ 2 પળ કે 24 પળની અંદર 100% વરસાદ આવતો હોય છે। તો આ પૌરાણિક માન્યતાના આધારે પણ આપણે આગાહી કરી શકતા હોય છે। અને ઘણી એવી વસ્તુઓ છે કે તમે પાણી ગમે એટલી વાડીએ જઈને ઠંડી જગ્યાએ મૂક્યું હોય અને પાણી એકદમ ગરમ થઈ જાય, તમે ઠંડે પાણી પીવા જાઓ તો તમને ગરમ લાગે તો એનો અર્થ એવો થયો કે વરસાદની 100% આવવાની શક્યતા છે। અને હવાનું જોર એકદમ 0 લેવલે વયું જાય, તમને અકળામણ થાય, તમે કાંઈ કામ નથી કરતા છતાં તમે શ્વાસ લેવામાં તકલીફ પડે અને આવી ઘણી વસ્તુઓમાં તમને એમ થાય કે આજે ઉકળાટ છે, બફારો છે, તો આ બધા વરસાદ થવાના યોગ હોય છે। તો આ વિડીયોના માધ્યમથી એટલું કહેવાનું છે કે આવી રીતે પણ આપણે વરસાદના અનુમાન બાંધી શકીએ રોજિંદા જીવનમાં, કોઈની આગાહીને ભરોસે ન રહેતા આપણે વાડીએ જઈએ છીએ, રોજના હવામાનમાં ફેરફાર થાય। અમુક આપણે ઘણી ભડલી વાક્યોમાં પણ ઉલ્લેખ છે કે ભાઈ અષાઢ સુદ પાંચમની વીજળી જોવાની રિવાજ છે, ઘણા એવા આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું। અત્યારે આ વિડીયોમાં એટલું જ। વિડીયોને શેર કરી દેજો, ચેનલને ફોલો કરજો। નમસ્કાર।